હેલો, કેમ છો? મજામાં જશો તો મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે બધાનું. તો આપણે આજે બનાવવાના છે પીઝા. તો કોને કોને પીઝા ભાવે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો ને. આપણે પહેલી વખત પીઝા બનાવીએ છીએ ઘરે અને મારા તો ફેવરેટ જ છે એટલે આપણે બનાવીએ છીએ. તો શરૂ કરીએ. હવે આપણે રોટલા તૈયાર લઈ આવ્યા છીએ. આપણે બધું સુધારી લીધું છે અને આમાં છે વેજ માયોનાઈઝ ને આમાં છે પિસ્તા સોસ ને પછી બીજું છે પીઝા ટફિંગ, પછી ચીલી ફ્લેક્સ, પછી આપણે ડુંગળી સમારી લીધી છે, ટમાટર પણ સમારી લીધું છે, કેપ્સિકમ પણ સમારી લીધું છે. બધું હું એક એક વસ્તુ સુધારી લીધું છે. અને આપણે બનાવવાના છે પીઝા ચાર રોટલા લાવ્યા છે એટલે આપણે 4 પીઝા બનશે. અને ચીઝ છે એ આપણે ફ્રીજમાં મૂકેલું છે હાલ. ચીઝને પણ હમણાં બહાર કાઢી લીધું છે, અંદર ફ્રીજમાં છે ને આપણે લઈ લીધો છે રોટલા પર હવે આપણે લગાવીએ છીએ પીઝા ટફિંગ લગાવીને આપણે બધું એને પૂરા રોટલા પર ફેલાવી દઈશું એટલે વ્યવસ્થિત બની જાય. તો આપણે ચાલુ કરી દીધું છે ફેલાવવા માટે. કોને પીઝા ભાવે છે ને મારી પહેલી રેસીપી છે. તમને મારી રેસીપી કેવી લાગી એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. કોને પીઝા ભાવે છે એ લોકો મને કમેન્ટ કરજો, બરાબર. અને આપણે પહેલી જ વખત બનાવીએ છીએ અને આપણી પાસે ઓવન નથી તો આપણે દેશી રીતે પીઝા બનાવવાના છે. આપણે બધું લઈ આવ્યા છે બજારમાંથી રેડીમેડ છે એટલા માટે. તો કોને પીઝા ભાવે અને કોણ ઘરે બનાવો છો એ લોકો મને કમેન્ટ કરજો. અને જો આપણે પૂરા રોટલા પર છે ને પીઝા ટફિંગ ફેલાવી દીધું છે, બધું લગાવી દીધું છે. હવે આપણે આ બંને વેજ માયોનીઝ અને પીઝા સોસ મિક્સ કરીને પૂરા રોટલા પર કવર કરી દઈશું. તો આપણે લઈ લીધું છે વેજ માયોનીઝ લઈ લીધું છે અને પીઝા સોસ લઈએ છીએ. આ બંને મિક્સ કરીને આપણે માપ તો થોડું લેવાનું હોય, માપ તો બધાને ખબર જ હોય. એટલે જો મિક્સ કરીને હવે પૂરા રોટલા પર એને આપણે ફેલાવી દેવાનું છે. પહેલાં પીઝા ટફિંગ લગાવી દીધું, પછી વેજ માયોનીઝ ને પીઝા સોસ લગાવી દીધું છે, કવર કરી દીધું છે પૂરા રોટલા પર. તમે જોઈ શકો છો. અને આપણે નીચે જે ડબ્બાનું ઢાંકણ લીધું, આપણી પાસે એટલી વસ્તુ નથી, ડીશમાં આવતું નહોતો, રોટલો મોટો પડતો હતો એટલા માટે આપણે ડબ્બાનું ઢાંકણ છે એના પર મૂકીને રેડી કર્યો છે. તો હવે તમે જોઈ શકો છો આપણે પૂરો કવર રોટલો કરી લીધો છે આમાં. અને હવે આપણે મૂકીશું એના પર ડુંગળી. જે તમારે જેટલા વેજીટેબલ મિક્સ કરવા હોય એટલા તમે કરી શકો છો અને સ્કીપ કરવું હોય એ સ્કીપ પણ કરી શકો છો. તો આપણને તો ખાલી ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ જ કરી લેવાના હતા એટલા માટે આપણે 3 જ વસ્તુ સુધારીને રાખ્યું છે. અને આપણે ડુંગળી આ રીતે પીઝા પર કવર કરી લઈએ. હવે પૂરો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે ને મારી રેસીપી કેવી લાગી એ તમને કમેન્ટ કરીને મને ખાસ કહેજો. આપણે પહેલી જ વખત બનાવ્યા છે પીઝા ઘરે એટલા માટે. તો જોઈ શકો છો. હવે આપણે કેપ્સિકમ બધે મૂકીશું પીઝા પર. હવે બહુ વધારે પણ નથી મૂકવાના, માપના જ મૂકવાના હોય. આપણે જેટલા વેજીટેબલ મૂકીએ એટલા સારા જ હોય, પણ મને બીજા વેજીટેબલ નથી ભાવતા એટલા માટે હું નથી મૂકતી. એટલે આપણે 3 જ વસ્તુ સુધારી રાખી છે અને આપણે 3 વસ્તુથી જ પીઝા બનાવવાના છે. તો આપણે ઉપર લગાવીએ છીએ હવે કેપ્સિકમ. જો આ રીતે મૂકી દેવાના કેપ્સિકમ. તમે જોઈ શકો છો કે આપણે કેપ્સિકમ આમ કેવી રીતે ટુકડા કરીને રાખ્યા છે. નાના બી કરે ને મોટા બી કરે ને કોઈ સ્લાઇસ બી કાપે. આપણે સ્લાઇસ નથી કાપીને. હવે આપણે મૂકીશું ટામેટા. ये है टमाटर. તો ટમાટર પણ આપણે બધી જગ્યાએ થોડા મૂકી દેવાના છે. એટલે હવે લાગે છે ને પીઝા જેવું કેવું લાગે છે તમે જોઈ શકો છો. આપણે પીઝો બનાવીને આપણે રેડી કરી નાખ્યો છે. હવે તમે જોઈ શકો છો. આવી રીતે આપણે 4 રોટલા તૈયાર કરવાના છે, વારાફરતી મૂકવાના છે ગેસ પર. અને આપણે દેશી રીતે બનાવવાના છે એટલા માટેના. હવે આપણે લઈ લીધું છે ચીઝ. મોઝરેલા ચીઝ નથી મળ્યું એટલા માટે આપણે આ ચીઝનો ઉપયોગ કરીએ છીએ. મોઝરેલા ચીઝ હોય તો બહુ સારું, પણ મોઝરેલા ચીઝ અવેલેબલ નહોતું દુકાનમાં તો આપણે લઈ આવ્યા છે આ ચીઝ. તમે જોઈ શકો છો આ ચીઝ
નાનું નથી લાવી, હું મોટું જાય, કારણ કે આપણે 4 રોટલા બનાવે છે. 4 રોટલા આ ચીઝમાં આરામથી થઈ જાય છે, એટલા માટે. તો મારે છીણવું હતું મોટી છીણીથી, પણ હવે છીણીમાં લોચો પડતો હતો. મોટી છીણીથી આપણે કરી જોઈએ છે, પણ નથી મજા આવી, એટલે આપણે તમે જો ઓરેગોનો નાખવાનું બાકી હતો. આપણે એ તમને કહેવાનું ભૂલી ગઈ હતી ને, હું ચીઝ પહેલાં એ કરતી હતી, પણ ઓરેગેનો પહેલાં નાખીને પછી ચીઝ આપણે નાખી દીધું. આપણે ઉપર ચીલી ફ્લેક્સ ને ઓરેગેનો છે ને મિક્સ છે, આપણે મિક્સમાં લાવ્યા છે, અલગ અલગ નથી લાવ્યા, કારણ કે આપણે આ મિક્સમાં અવેલેબલ હતું ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ, એટલા માટે. તો આપણે એ પણ એને નાખી દીધું છે પીઝા ઉપર. હવે આપણે ચીઝ છીણી લઈશું ઉપર. મોઝરેલા ચીઝ હોય તો બહુ ફાઇન આવે, પણ મોઝરેલા ચીઝ અવેલેબલ નહોતું, એટલા માટે આપણે આ ચીઝ લાવ્યા છે ને. હવે એને આપણે છીણી વડે છીણી લઈશું. કેવું મસ્તનું છીણાય છે, બધું નાનું નાનું પડે છે. મોટી છીણી છે એનાથી નથી મજા આવતી, એ પણ તમને બતાવી દઈશ મોટી છીણીથી કેવું પડે છે, પણ મજા નથી આવતી, એટલા માટે આપણે નાના છીણીથી, આપણે આદું છીણવાની છીણી છે એનાથી આપણે છીણી લઈએ. તો ગાઈસ, તમને મારો પીઝો કેવો દેખાવામાં લાગે છે મને કમેન્ટ કરજો. જો આપણે એમ જોઈ શકો છો, આપણે જેટલું બધું નથી નાખ્યું, આમ થોડું ઓછું નાખ્યું છે. બહુ નથી બહુ ચીઝ નાખો તો નથી મજા આવતી, એટલા માટે આપણે નાખીએ છીએ થોડું ઓછું માપનું નાખવાનું, એટલે મજા આવે. એટલું ચીઝવાળું પછી કોઈને ભાવે ના ભાવે, આપણે ખાવાના છે 3 જણ, પણ તોય. અને આપણે હવે પીઝો રેડી કરીને મૂકવાનો છે આપણે, એટલે આપણે થોડું નમક અંદર કડિયામાં લીધું છે, નમક મૂકીને એને તપતા કરી નાખ્યું હતું ને. એમાં હું થોડું કાંઠા માટે વાટકી મૂકી દીધી ને એના વાટકી ઉપર આપણે આ પીઝા મૂકવાનો છે. હવે એને આપણે ઢાંકી દઈશું. ઢંકાઈ જાય એટલે આપણે પછી એને 5 મિનિટ માટે રાખવાનો છે. 5 મિનિટ માટે રાખીશું. 5 મિનિટમાં આપણો પીઝો રેડી થઈ જશે. જો આપણો પીઝો રેડી, જો કટિંગ થાય છે, તમે જોઈ શકો છો. આપણો પીઝા રેડી થઈને કટિંગ થાય છે. અને કટિંગ કરવાવાળા બેન તો એમનું મોઢું તો હું નહીં બતાડું તમને, પણ અમારા બેન બહુ સારા છે, તે કટિંગ કરે છે, તમે જોઈ શકો. અને આપણા ઘરમાં દેશી ચપ્પુ છે, એટલે આપણે એવું કટર બટર છે નહીં, એટલા માટે. તો ગાઈઝ, તો આપણા પીઝા રેડી થઈ ગયા છે, ને કોને કોને ભાવે છે લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. મારી રેસીપી કેવી લાગી ખાસ કમેન્ટ કરી નાખીજો. બાય બાય.